દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 22 માર્ચ 2026, તપઋતુના 5મા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન પૈગંબર હોસ્કેલના ગ્રંથમાંથી. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર હોસ્કેલના ગ્રંથમાંથી, અધ્યાય 37, કલમ 12-14. એટલે તું એમને મારા તરફથી સંદેશો આપ, કહે કે આ સર્વસત્તાધીશ પ્રભુના વચન છે. ઓ મારા લોકો, હું તમારી કબરો ખોલીને તમને તેમાંથી બહાર લાવીશ અને તમને પાછા ઇઝરાયલની ભૂમિ ભેગા કરીશ. તમારી કબરો ખોલીને હું તમને બહાર કાઢીશ, ત્યારે તમારી ખાતરી થશે કે હું પ્રભુ છું. પછી હું તમારામાં મારા પ્રાણ પૂરીશ, એટલે તમે સજીવન થશો અને હું તમને તમારી પોતાની ભૂમિ ઉપર વસાવીશ. ત્યારે તમારી ખાતરી થશે કે હું જે બોલું છું તે કરી બતાવું છું. આ પ્રભુના વચન છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર, અધ્યાય 8, કલમ 8-11. સ્થૂળ પ્રકૃતિ અનુસાર જીવનારાઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી, પણ તમે કાંઈ સ્થૂળ પ્રકૃતિ અનુસાર જીવનારા માણસો નથી. તમે તો પવિત્ર આત્મા અનુસાર જીવનાર માણસો છો, કારણ ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે. કોઈ માણસમાં ખ્રિસ્તનો આત્મા ન હોય તો તે ખ્રિસ્તનો નથી. પણ જો ખ્રિસ્ત તમારામાં વસતા હોય તો પાપને કારણે ભલે તમારું દેહ મરી જાય, છતાં તમને મળેલ પાપ મુક્તિને કારણે પવિત્ર આત્મા જીવન બક્ષશે. ઈસુને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો ખ્રિસ્તને મરેલામાંથી સજીવન કરનાર ઈશ્વર તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય દેહોને પણ જીવન અર્પશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી, અધ્યાય 11, કલમ 1-45. હું જ પુનરુત્થાન છું અને હું જ જીવન છું. હવે એવું બન્યું કે લાજરસ નામે એક માણસ માંદો પડ્યો. તે મરિયમ અને તેની બહેન માર્થાના ગામ બેથાનિયામાં રહેતો હતો. જે મરિયમે પ્રભુનો અત્તરથી અભિષેક કર્યો હતો અને તેમના ચરણ પોતાના વાળથી લૂછ્યા હતા, તે મરિયમનો ભાઈ લાજરસ માંદો પડ્યો હતો. એટલે એ બહેનોએ ઈસુને કહેવડાવ્યું કે પ્રભુ, તમારો વહાલો મિત્ર માંદો પડ્યો છે. આ સાંભળીને ઈસુ બોલ્યા, આ માંદગી મોત નિપજાવવા નથી આવી, પણ ઈશ્વરનો મહિમા કરવા આવી છે. એને લીધે ઈશ્વરના પુત્રનો મહિમા થાય એ માટે આવી છે. ઈસુને માર્થા અને તેની બહેન તેમજ લાજરસ ઉપર પ્રેમ હતો. તે માંદો છે એમ જાણ્યા પછી પણ પોતે જ્યાં હતા ત્યાં જ વધુ 2 દિવસ રોકાયા. ત્યાર પછી જ તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ચાલો આપણે પાછા યહૂદિયા જઈએ. શિષ્યોએ કહ્યું, ગુરુજી, હજી હમણાં તો યહૂદીઓ આપને પથ્થરે મારી નાખવા તૈયાર હતા, છતાં પાછા આપ ત્યાં જાઓ છો? ઈસુએ જવાબ આપ્યો, દિવસના 12 કલાક નથી હોતા? કોઈ જો દિવસે હરફર કરે છે તો તે ઠોકર નથી ખાતો, કારણ તેને આ જગતનો પ્રકાશ મળતો હોય છે. પણ જો કોઈ રાતે હરે ફરે છે તો તે ઠોકર ખાય છે, કારણ તેને પ્રકાશ નથી મળતો. આટલું કહીને તેમણે તેમને કહ્યું, આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, પણ હું તેને જગાડવા જાઉં છું. ત્યારે શિષ્યોએ કહ્યું, પ્રભુ, જો તે ઊંઘી ગયો છે તો તેને આરામ થશે. જોકે ઈસુ તો તેના મૃત્યુની વાત કરતા હતા, પણ પેલા લોકો એવું સમજ્યા કે તેઓ સામાન્ય ઊંઘની વાત કરે છે. એટલે પછી ઈસુએ તેમને ફોડ પાડીને કહ્યું, લાજરસનું મરણ થયું છે. સારું થયું કે હું ત્યાં નહોતો. એ તમારા હિતમાં છે. એથી તમારી શ્રદ્ધા દ્રઢ થશે. પણ હવે ચાલો આપણે તેની પાસે પહોંચી જઈએ. ત્યારે થોમા અર્થાત જોડિયો પોતાના સહશિષ્યોને ઉદ્દેશીને બોલ્યો, ચાલો આપણે પણ જઈએ અને એમની સાથે મરણને ભેટીએ. હવે ઈસુ આવીને જુએ છે તો લાજરસને કબરમાં પૂરીએ 4 દિવસ થઈ ગયા હતા. બેથાનિયા યરુશલેમની પાસે જ હતું. પૂરા 2 કોસનું પણ અંતર નહોતું
અને ઘણા યહૂદીઓ માર્થા અને મરિયમ પાસે તેમના ભાઈનો ખરો કરવા આવ્યા હતા. ઈસુ આવે છે એવું સાંભળતા જ માર્થા તેમને સામે મળવા ગઈ અને મરિયમ ઘેર બેસી રહી. માર્થા ઈસુને કહ્યું, પ્રભુ, આપ જો અહીં હોત તો મારો ભાઈ મરણ ન પામત. મને તો હજી પણ ખાતરી છે કે ઈશ્વર પાસે આપ જે કંઈ માંગશો તે ઈશ્વર આપને આપશે. ઈસુએ તેને કહ્યું, તારો ભાઈ પાછો સજીવન થશે. માર્થાએ કહ્યું, હું જાણું છું કે એ પાછો સજીવન થશે છેલ્લે દિવસે, પુનરુત્થાનને વખતે. ઈસુએ તેને કહ્યું, હું જ પુનરુત્થાન છું અને હું જ જીવન છું. જેને મારામાં શ્રદ્ધા છે તેનું મૃત્યુ થાય તો પણ તે જીવતો થશે. બલકે મારામાં શ્રદ્ધા રાખનાર કોઈ પણ જીવતો માણસ કદી મૃત્યુ નહીં પામે. તું આ માને છે? માર્થાએ કહ્યું, જી પ્રભુ, હું માનું છું કે જગતમાં આવનાર હતા તે ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર આપ જ છો. એટલું કહીને તે ચાલી ગઈ અને તેણે પોતાની બહેન મરિયમને ખાનગીમાં કહ્યું, ગુરુદેવ અહીં આવ્યા છે અને તને બોલાવે છે. એ સાંભળીને મરિયમ ઝટપટ ઉઠીને ઈસુની પાસે આવી. ઈસુ હજી ગામમાં આવ્યા ન હતા, પણ માર્થા તેમને જ્યાં મળી હતી ત્યાં જ હતા. જે યહૂદીઓ ઘરમાં મરિયમને દિલાસો આપતા હતા તેઓ તેને ઝટપટ ઉઠીને બહાર જતી જોઈને એ કબર આગળ રડવા જાય છે એમ માની તેની પાછળ પાછળ ગયા. મરિયમ ઈસુ જ્યાં હતા ત્યાં આવી અને તેમને જોતા જ તેમને પગે પડીને કહેવા લાગી, ગુરુદેવ, આપ જો અહીં હોત તો મારો ભાઈ મરી ગયો ન હોત. એને રડતી જોઈને અને એની સાથે આવેલા યહૂદીઓને પણ રડતા જોઈને ઈસુએ ઊંડો નિસાસો નાખ્યો અને તેમનું અંતર વલોવાઈ ગયું. તેઓ બોલ્યા, એને ક્યાં દફનાવ્યો છે? તે લોકોએ કહ્યું, ગુરુદેવ, આવીને જુઓ. ઈસુ રડી પડ્યા. એટલે યહૂદીઓ કહેવા લાગ્યા, જુઓ, એમને તેના ઉપર કેટલો બધો પ્રેમ હતો. પણ તેઓમાંના કેટલાક જણ બોલ્યા, જેણે આંધળાને દેખતો કર્યો તે આ માણસને મરતો ન બચાવી શકત. ઈસુ ફરી ઊંડો નિસાસો નાખીને કબર આગળ ગયા. એ એક ગુફા હતી અને તેના ઉપર શીલા ઢાંકેલી હતી. ઈસુએ કહ્યું, શીલા હટાવી લો. મરેલા માણસની બહેન માર્થાએ કહ્યું, ગુરુદેવ, હવે તો લાશ ગંધાઈ ઉઠી હશે, કારણ આજે તો ચોથો દિવસ થયો. ઈસુએ તેને કહ્યું, મેં તને નહોતું કહ્યું કે તું શ્રદ્ધા રાખીશ તો ઈશ્વરનો મહિમા જોવા પામીશ? એટલે તે લોકોએ શીલા હટાવી દીધી. પણ ઈસુએ ઊંચું જોઈને કહ્યું, હે પિતા, હું તારો આભાર માનું છું કે તે મારી પ્રાર્થના સાંભળી છે. મને તો ખબર જ હતી કે તું હંમેશા મારી પ્રાર્થના સાંભળે છે, પણ આ તો હું આસપાસ ઉભેલા લોકોને અર્થે કહું છું કે જેથી એમને વિશ્વાસ બેસે કે તે મને મોકલ્યો છે. એટલું બોલીને તેમણે મોટે અવાજે બૂમ પાડી, લાજરસ બહાર આવ. મરેલો માણસ બહાર આવ્યો. તેને હાથે પગે પાટા બાંધેલા હતા અને તેના મોઢા ઉપર રૂમાલ વીંટાળેલો હતો. ઈસુએ લોકોને કહ્યું, એને છોડી નાખો અને જવા દો. ઈસુએ જે કર્યું હતું તે જોઈને મરિયમને મળવા આવેલા યહૂદીઓમાંના ઘણાની તેમના ઉપર શ્રદ્ધા બેઠી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.